આગળ વાત કરીએ તો અમદાવાદ બજરંગ દળના કાર્યકર્તાઓએ ખાનગી પાર્ટી પ્લોટમાં ચેકિંગ હાથ ધર્યું। ઓગણજ અને ભાડજ પાસે આવેલા મંડપમ પાર્ટી પ્લોટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। એન્ટ્રી કરી રહેલા યુવકોની તિલક અને આઈડી ચેકિંગ કરવામાં આવ્યા। તિલક અને આઈડી ચેકિંગ કર્યા બાદ જ ખેલૈયાઓને પાર્ટી પ્લોટમાં એન્ટ્રી આપવામાં આવી। બજરંગ દળના કાર્યકર્તાઓએ બાઉન્સર અને કુકિંગ સ્ટાફ તેમજ ઓર્કેસ્ટ્રા સ્ટાફનું પણ ચેકિંગ હાથ ધર્યું। પાર્ટી પ્લોટમાં વિધર્મી યુવકો કે પછી સ્ટાફને ન રાખવા માટે પણ ખાસ ચેતવણી આપવામાં આવી છે। કયા પ્રકારનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, શું ઉદ્દેશ્ય છે? લવ જિહાદ હાલમાં ખૂબ સક્રિય છે। લવ જિહાદીઓ નવરાત્રિને સોફ્ટ ટાર્ગેટ ગણીને હોળી ભારી હિન્દુ બહેનોને રહીમ રામ બનીને અંદર પંડાલમાં પ્રવેશ કરે છે અને હિન્દુ છોકરીઓને લવ જિહાદના ષડયંત્રમાં ફસાવાનું કાર્ય કરે છે। હિન્દુ બહેનો લવ જિહાદમાં ના ફસાય એના માટે બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા આજે મંડપમ પાર્ટી પ્લોટ ખાતે તિલક કરવાનું અને આઈડી પ્રૂફ ચેક કરવાનું સરપ્રાઇઝ ચેકિંગ કર્યું છે। કેમેરા પર્સન મુકેશ પરીખ સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।